દાહોદમાં શિક્ષણ જગતને લાંછવનાર ઘટના બની હતી, જેમાં શાળાના આચાર્યએ જ બાળકીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। ત્યારે આ બાબતે રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ કહ્યું છે કે જે ઘટના બની છે તે ઘટના નિંદનીય છે। જ્યારે રક્ષક જ ભક્ષક બનશે તો તેને આચાર્ય કઈ રીતે કહી શકાય? ત્યારે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે। તે બાદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શિષ્યવૃત્તિ માટે બાળકનું નામ રેશન કાર્ડમાં ફરજિયાત કરવા મુદ્દે જણાવ્યું હતું કે આ નિર્ણય પારદર્શક વહીવટ થાય તે ઉદ્દેશ્યથી લાગુ કરવામાં આવ્યો છે। સાયકલ વિતરણ મુદ્દે શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે આ મુદ્દે યોગ્ય તપાસ કરવામાં આવશે અને હકીકતલક્ષી રિપોર્ટ માંગવામાં આવશે। આપણા શિક્ષણ વિભાગે આ બાળકોનું નામ રેશન કાર્ડમાં દાખલ કરવાની સૂચના આપી છે। એ સૂચના આપવાની હોય જ નહીં, આ પરિવારની, વાલીની, આ બધાની જવાબદારી છે, પણ કદાચ નથી થયું તો આપણે એના માટે આપણે જે પારદર્શકતા લાવવા માટે જે આપણી જે વ્યવસ્થા છે, આપણી શિષ્યવૃત્તિની વ્યવસ્થા છે, અન્ય સુવિધાઓ છે, ગણવેશના પૈસા છે, બીજા અન્ય સુવિધાઓ બાળકોને જે મળતી હોય છે, 70% હાજરી સાથે દીકરીઓને આપણે અનાજની વ્યવસ્થા કરીએ છીએ। આ બધી નાની મોટી જે યોજનાઓ છે, સરસ્વતી સાધના, સાયકલની વ્યવસ્થા છે, આ બધી જે યોજનાઓ સરકારની છે એ આ બાળકોને મળે, પણ એનું નામ આ જે આપણે કેટલીક યોજનાઓ ડીબીટીના માધ્યમથી આપણે આપીએ છીએ, તો આનું નામ રેશન કાર્ડ અને આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ આની સાથે સંલગ્ન કરવાનો એક પ્રયાસ છે। અને આ પ્રયાસથી બાળકને માત્ર આ જે શિશુવૃત્તિ માટેનું જે વ્યવસ્થા નથી, એકવાર બાળકનું નામ રેશન કાર્ડમાં દાખલ થાય તો એના પરિવારને અન્ય પણ લાભો મળવાના છે, અને એકવારની પ્રક્રિયા છે એ કાયમી ચાલવાની છે।